કરીએ પાદરા બ્રિજ દુર્ઘટના મુદ્દે હવે ચોંકાવનારો ખુલાસો થયો છે। ડિઝાઇન વિભાગના અધિકારીઓની બેદરકારીથી આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે। ગાંધીનગર ડિઝાઇન વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે। માર્ગ મકાન વિભાગે મે 2023માં દરખાસ્ત મૂકી હતી। ગંભીરા બ્રિજના મેજર રિપેરિંગની દરખાસ્ત મૂકવામાં આવી હતી, પરંતુ ડિઝાઇન વિભાગે માત્ર 1,25,00,000ના ખર્ચે લીપાપોતી કરી લીધી। ડિઝાઇન વિભાગે લોકોના જીવ સાથે ચેડા કર્યા અને આજે 20 લોકોના આ ઘટનામાં મોત થઈ ગયા। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, આમાં ગંભીર બેદરકારી સામે આવી છે ડિઝાઇન વિભાગની। જે રીતે 1985માં આ ગંભીરાનો જે બ્રિજ છે તે ઉત્તર પ્રદેશ સ્ટેટ બ્રિજ કોર્પોરેશન દ્વારા 3.43 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ અને આ જે બ્રિજ છે તેમાં 23 જેટલા પિલર્સ બ્રિજની નીચે આવેલા છે અને તેના ઉપર આ બ્રિજ બનેલો છે। અને આ પાદરા અને આણંદને જોડતો સૌથી મહત્વનો બ્રિજ છે અને મોટી સંખ્યામાં આસપાસ ખાનગી કંપનીઓ આવેથી ભારદારી વાહનો અહીંયાથી પસાર થાય છે। હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે, પરંતુ જ્યારે મોરબીનો જે બ્રિજ તૂટી પડ્યો ત્યારબાદ સરકારે તમામ બ્રિજોના સર્વેના આદેશ આપ્યા હતા અને તેના જ અંતર્ગત આ ગંભીરા બ્રિજનો પણ સર્વે કરાયો હતો। આ સર્વેમાં ખાનગી કન્સલ્ટન્ટના પણ સાથ સહકાર અને અભિપ્રાય લેવાયા હતા, જેમાં પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ દ્વારા આ બ્રિજને મેજર રિપેરિંગ હોવાનું દરખાસ્ત R&B વિભાગને આપી હતી અને R&B વિભાગે આ દરખાસ્ત ગાંધીનગરના ડિઝાઇન સર્કલને આપી હતી અને ડિઝાઇન સર્કલે આ મેજર રિપેરિંગની દરખાસ્ત હોવા છતાં પણ તેને લીપાપોતી કરી થીંગડા માર્યા હતા અને 1.25 કરોડનો ખર્ચો તેની પાછળ કરવામાં આવ્યો હતો। ત્યારે મહત્વની વાત છે કે જો આ ડિઝાઇનર વિભાગ દ્વારા ગાંધીનગરના ડિઝાઇન વિભાગ દ્વારા જો આ બ્રિજને ફક્ત થીંગડા ન મારીને જો મેજર રિપેરિંગ કર્યું હોત, ખાનગી કન્સલ્ટન્ટની વાત માની હોત, R&B વિભાગની દરખાસ્તની વાત માની હોત, તો આજે 21 લોકો જીવતા હોત। પરંતુ હવે જ્યારે તપાસની વાત થઈ રહી છે તેની વચ્ચે આજે ખુલાસો થયો છે, ત્યારે સરકારના જ જે કર્મચારીઓ તેની તપાસ કરતા હોય ત્યારે ખરેખર નિષ્પક્ષ તપાસ થશે કે કેમ તેની સામે સવાલ ઊભા થયા છે। આભાર માહિતી માટે। એટલે કે નિષ્પક્ષ તપાસ થશે કે કેમ, હવે તેને લઈને સૌને સવાલ છે, કારણ કે એવા અધિકારીઓના નામ સામે આવ્યા છે, એવા વિભાગના નામ સામે આવ્યા છે જે સરકારમાં જ કામ કરી રહ્યા છે।